હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ સ્વાદ વિથ સ્વલ્પા. લાસ્ટ 2 વિડીયોમાં તમે મને એવો સારો સપોર્ટ કર્યો છે. આવી જ રીતે આગળ પણ શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હું તમારા માટે આજે એકદમ હેલ્ધી એવી વાનગી લઈને આવી છું અને એ છે ફ્રેન્કી. હવે ફ્રેન્કી તમે કહેશો કે હેલ્ધી, પણ હા, એ ટ્વિસ્ટ છે. ચાલો હવે એને ટ્રાય કરીએ. તો પહેલા એક કઢાઈમાં આપણે 4 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી એક ડુંગળી નાખીશું. આ રેસીપીમાં આપણે કોઈ પણ વેજીટેબલ્સ નાખી શકીએ છીએ, જે આપણને ભાવતા હોય અને જે બાળકોને ના ભાવતા હોય એ પણ આપણે આમાં નાખી શકીએ છીએ. ફ્રેન્કી કહીએ એટલે ફ્રેન્કી તો બધાને જ ભાવતી હોય, બાળકોને પણ ભાવે અને બાળકો એમાં કોઈ પણ વેજીટેબલ હોય તો પણ એ ખાઈ જ જશે. એવી રીતે હવે આમાં આપણે 1 ચમચી ઝીણું સમારેલું ગાજર નાખીશું અને પ્રોપર પહેલા શેકી લઈએ. પ્રોપર અને શેકવાની નથી જરૂર આમ તો. હવે આપણે એમાં નાખીશું ઝીણું સમારેલું ગાજર. આમાં બધા વેજીટેબલ્સ થોડાક જ શેકવાના છે. આમાં ક્રન્ચીનેસ સારો લાગે છે એટલે આમાં વધારે શેકવાની એને જરૂર નથી. આ રેસીપી મારા સનની એકદમ ફેવરેટ છે. એને ફ્રેન્કી બહુ જ ભાવે છે, પણ મને એને મેદાની ફ્રેન્કી ખવડાવવાનું જરા પણ ભાવતું નથી. હવે આપણે એમાં એક ઝીણી સમારેલી કોબીજ નાખીશું. 1 બાઉલ ઝીણું સમારેલું કોબીજને પણ ગાજર અને ડુંગળી જોડે શેકી લઈએ. હવે એને મેદાની ફ્રેન્કીની જગ્યાએ આ ફ્રેન્કી આપીશ. આમાં જે ટ્વિસ્ટ છે એ જોજો તમે. આમાં આપણે હવે ઝીણું સમારેલું એક કેપ્સિકમ નાખીશું. એને પણ આની જોડે મિક્સ કરી લઈએ. આમાં આપણે કોર્ન પણ નાખી શકીએ છીએ. જે વેજીટેબલ્સ ભાવતા હોય એ નાખીએ. બીન્સ પણ નાખી શકાય છે, ફ્રેન્ચ બીન્સ હોય છે એને પણ નાખી શકાય છે. આપણે આ બધા વેજીટેબલ્સને આપણે શેકી લીધા છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. મસાલા માટે મેં 1 ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. એમાં 1 ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખીશું. આપણે એમાં શેઝવાન સોસ પણ નાખી શકીએ છીએ, ગ્રીન ચીલી સોસ પણ નાખી શકીએ છીએ. આપણે આ રેડ ચીલી સોસ નાખ્યો 1 ચમચી. 1 ચમચી સોયા સોસ નાખ્યો છે. સોયા સોસથી પણ ટેંગી એવો ખાટો મીઠો ટેસ્ટ આવે છે. હવે સોયા સોસ નાખ્યો છે એટલે મીઠું થોડુંક સ્વાદ પ્રમાણે અને થોડુંક સાચવીને નાખવાનું છે. તો અડધી ચમચી જેટલું જ મેં મીઠું નાખ્યું છે. પછી લાગે તો આપણે નાખી શકીએ, પણ વધારે પડી જાય તો ટેસ્ટ બગડશે, એટલે અડધી ચમચી ઇનફ છે હમણાં. હવે એને આપણે ખાલી મસાલા બધા ફ્રેન્કીના મસાલા જોડે મિક્સ થઈ જાય એટલું જ મિક્સ કરીશું. બહુ એને મિક્સ નથી, એટલે પકવવાની કંઈ જરૂર નથી વધારે એને. આપણે ફ્રેન્કીનો મસાલો તૈયાર છે. હવે આને આપણે બંધ કરી દઈએ, ગેસ બંધ કરી દઈએ. અને એક મસાલો નાખવાનો બાકી છે આમાં, એ છે ફ્રેન્કી મસાલો. હવે આ શેકાઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને આમાં ફ્રેન્કી મસાલો નાખીશું. 1 ચમચી ફ્રેન્કી મસાલો નાખીશું. હવે મિક્સ કરી લઈએ. અને હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈએ. ઠંડુ થાય પછી આપણે એની આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે એક બાઉલમાં મિશ્રણને કાઢી લીધું છે અને મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે. હવે આને બાઇન્ડિંગ આવે અને થોડોક ટેંગી ટેસ્ટ આવે એના માટે આપણે 1 ચમચી આમાં ટોમેટો સોસ નાખીશું. પ્રોપર મિક્સ કરી લઈએ એને. આનાથી થોડો ખાટો મીઠો ટેસ્ટ સારો લાગે છે અને મિશ્રણ છૂટું નથી પડી જતું ભરતી વખતે. હવે આ ટ્વિસ્ટ છે આપણો કે મેદાની રોટલીની જગ્યાએ આપણી રેગ્યુલર ઘઉંની રોટલીનો આપણે ફ્રેન્કી બનાવીએ છીએ. હવે એને સ્ટીક કરવા માટે આપણે મેદાને 2 ચમચી મેદામાં કે કોર્નફ્લોર પણ લઈ શકાય છે. આપણે 1 ચમચી પાણી નાખીને એની સ્લરી જેવી થીક બનાવી દીધી છે, એટલે આ રોલને ચોંટાડવા માટે મદદ કરે છે અને આપણી રોલ ખુલી નથી જતો અને ફ્રેન્કી પરફેક્ટ રહે છે. હવે આપણે આ રોટલીને ચારે બાજુએ લગાવી દઈએ. આ રોટલીની ફ્રેન્કી એટલી મસ્ત લાગે છે ને કે મેદાની ફ્રેન્કી આપણે હવે ખાતા જ નથી. હવે આની અંદર આપણે આ રોટલી મીડિયમ સાઇઝની છે એટલે આમાં 1 થી 1.5 ચમચી જેટલું પૂરણ રહેશે. ફિલિંગ આપણે એટલું ભરી દઈશું. તમે વધારે પણ ભરી શકો છો, પણ રોટલીના પ્રમાણમાં મૂકવાનું.
હવે આની ઉપર આપણે ચીઝ છીણીને પણ નાખી શકીએ છીએ, સ્લાઇસ પણ મૂકી શકીએ છીએ અને મોઝરેલા ચીઝ પણ નાખી શકીએ છીએ. મેં આમાં સ્લાઇસ મૂકી છે, અડધી સ્લાઇસ મૂકી છે ચીઝની. હવે આપણે એને પ્રોપર બંધ કરવાનું છે. તો પહેલા આપણે રોટલીને લેફ્ટ સાઈડથી સ્ટીક કરીશું, પછી રાઈટ સાઈડથી કરીશું. હવે ઉપરથી પેક કરીને ગોલ રોલ વાળીને સ્ટીક કરી દઈએ. મેદાની સ્લેરી લગાડી છે એટલે એ તરત સ્ટીક થઈ જશે. પરફેક્ટ આ રીતે દબાવીને પ્રેસ કરીને આપણી ફ્રેન્કી એક તૈયાર છે. હવે આપણે આવી જ રીતે બીજી બધી પણ ફ્રેન્કી તૈયાર કરી લઈએ. આપણી બીજી 4 ફ્રેન્કી તૈયાર છે. આપણે હવે એને શેકી લઈએ. એક પેનમાં તમે જોઈ શકો છો મેં થોડુંક તેલ લીધું છે. હવે પેન ગરમ થઈ જાય એટલે એમાં આપણે ફ્રેન્કી મૂકી દઈએ. ફ્રેન્કીની ઉપર પણ થોડુંક તેલ નાખી દઈશું, અડધી ચમચી લગાવી દઈએ પ્રોપર. અને હવે એને આપણે સારી રીતે શેકી લઈએ. થોડુંક પ્રેસ કરીને પરફેક્ટ શેકી લઈએ. 5 મિનિટ મીડિયમ ગેસ પર જ શેકવાની છે, ફાસ્ટ ગેસ પર નહીં. મીડિયમ ગેસ પર મસ્ત ક્રિસ્પી થશે. હવે તમે જોઈ શકો છો કે આપણી ફ્રેન્કી ક્રિસ્પી થઈ ગઈ છે. બીજી સાઈડ પણ આપણે ફેરવી દીધી છે અને બીજી સાઈડ પણ તેલ નાખીને એને શેકી લઈએ 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર. હવે આપણી બંને સાઈડ થઈ ગઈ છે, પણ સાઈડ પર થોડીક થિકનેસને કારણે બાકી છે, તો આપણે એને પણ સાઈડથી આવી રીતે શેકી લઈએ તો પરફેક્ટ બધી સાઈડથી થઈ જશે. આપણી આ રીતે ફ્રેન્કી બધી શેકીને ક્રિસ્પી ચીઝી ફ્રેન્કી તૈયાર છે. તમે જોઈ શકો છો આ ફ્રેન્કી બનાવવા માટે બહુ જ ઓછો ટાઈમ, ઇઝી ટુ મેક છે અને એકદમ મસ્ત ચીઝી એક ફ્રેન્કી આપણી રેડી છે. આપણી આ ઇઝી અને ચીઝી ફ્રેન્કીને મેં મેયોનીઝ અને સોસ જોડે સર્વ કરી છે. આ રોટલીની ફ્રેન્કી છે પણ તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી બની છે. આવી જ રીતે આગળ હેલ્ધી રેસીપી માટે મને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.